Hi friends, always yours, Pranjal. So, as you know, after a long time, today with TRP Mall, Ahmedabad. So, if you want to have kind of shopping for the clothes and everything, for wedding purpose or कुछ भी आपको लेना है करके तो बहुत ही बड़ा और बहुत ही रिजनेबल रेट में मिल सकता है आपको अगर आप शौकीन आदमी है तो शॉप का नाम है GJ05 TRP मॉल भोपाल अहमदाबाद और क्विकली मैं आपको जो भी है वो इसका फीचर रखता हूँ सो काइंड ऑफ द थिंग ऑल द परफ्यूम्स यू विल गेट हियर एंड बाकी का जो मटेरियल आपको मतलब में कुर्ता पैंट वगैरह कुछ सिलवाना है उसके लिए है और रेडीमेड भी मिलता है यहाँ पे क्यों ना करके मेरे को ये चीज़ इसलिए पसंद है कि पूरा जेंट्स सेक्शन में आपको अगर जीन्स वगैरह भी लेना है या फिर टी शर्ट शर्ट कुछ भी लेना है सो एवरीथिंग सिंगल सॉल्यूशन आपको मतलब में पहले क्या ना पुराने मतलब में मिर्ज़ापुर वगैरह सब लोग जाते थे तो वो जाने की ज़रूरत नहीं है यहाँ पे रेंट पे भी मिलता है आपको अगर आप दूल्हा हो तो ये टाइप की शेरवानी वगैरह कुछ भी आपको चाहिए तो ऑन रेंट ऑल्सो यू कैन गेट तो ये चीज़ मेरे को बहुत अच्छी लगी हाँ कुछ भी पैसा वैसा जो भी है आपको एकदम मेरा वीडियो दिखाओगे तो पूरा रिजनेबल चार्ज में आपको करके देंगे और लेडीज़ का भी सेक्शन है तो ये टाइप का कोट वगैरह हाँ रिसेप्शंस के लिए ये सब भी मिलेगा आपको और शेरवानी तो एक नंबर है ही ये जोधपुरी मेरे को है ना नॉलेज नहीं है डेप्थ नॉलेज लेकिन આપણે ગુજરાતીમાં કહેવાય ને કે પ્રસંગ સારો કાઢવો હે ને તો તમારા મેરેજમાં સપોઝ કે બાપ દીકરા મમ્મી ભાભી બહેન એ બધાનું સિંગલ સોલ્યુશન તમને અહીંયા આગળ મળી જવાનું છે બરાબર તમને હું કસ્ટમરના પણ રિવ્યૂ આપી દઈશ અહીંયા આગળ જ તે કે જે કસ્ટમર લેવા આવે છે તો ખરીદી પણ કરે છે અને સાથે સાથે અમુક જે હવે કોઈકના મેરેજ હોય અને આપણે સારા ટેકરેટિક થવું હોય રેન્ટ ઉપર લઈ લેવાનું હા 3-4 હજાર રૂપિયા 5 રૂપિયા જે હોય અને મગજમારી નહીં ને બીજી હવે જો મને લેડીઝ સેક્શનમાં મને બહુ આઈડિયા નથી આવતો બરાબર હવે ચણિયા ચોલીને શું કહેવાય આ બધું બરાબર મને કંઈ જ ખબર નથી પડતી કતાગમ બટ યા ડેફિનેટલી બહુ જ મોટો શોરૂમ છે અને મને બીજી વાત તો કે તમારે કોઈ બીજી જગ્યાએ જવાનું નહીં હે ને આ જગ્યાએ તમારું બધી જ વસ્તુ સિંગલ સોલ્યુશન હે ને એટલે આપણા ગુજરાતીઓ માટે તો આશીર્વાદ કહેવાય અને ઓલમોસ્ટ બોપલની પબ્લિકને તો ખબર જ હશે આ બરાબર GJ05 અને જો મને આપે તો એના ઓનર સાથે પણ આપની જોડે ચર્ચા કરાવીશ આ પરફ્યુમ્સ વગેરે છે થોડું ઘણું અને એકદમ રિઝનેબલ રેટમાં છે બરાબર જો મેનેજર જોડે ચર્ચા કરીને હું આપને કહું છું કે કઈ રીતનું અહીંયા છે બરાબર TRP મોલ પર સેકન્ડ ફ્લોર છે ને મેમ યા સેકન્ડ ફ્લોર ઉપર તમને અહીંયા આગળ મેં બધી વસ્તુ બતાવી દીધી છે હવે તાબડતોબ તમારે અહીંયા આગળ આવવાનું રહેશે ખાલી હે ને અને કોઈનો પ્રસંગ લગ્ન પ્રસંગ જીવનનો બહુ જ મહત્ત્વનો પાર્ટ હોય છે તો એના માટે હું આપને દરખાસ્ત કરીશ કે ટાઈમ કાઢીને આવો એક વખત જોઈ જાઓ બરાબર પછી શું કરવું શું ના કરવું બરાબર ને બધા શોરૂમ તો ઘણા છે પણ જે કહેવાય ને જે વેરિએશન કેમ કે હું બોમ્બે પણ રહીને આવ્યો છું અને બોમ્બેમાં મારું ઘર છે તો જે લેટેસ્ટ ફેશન કહેવાય ને સો દેટ યુ વિલ ગેટ હિયર ઓકે અને વાત કરી તમારે કોઈક વાત કરવાનું છે કોઈ વાત કરી શકશે 2 મિનિટ ખાલી અડધી મિનિટ યા તો હું ક્વિકલી તમને કહી દઈશ કે યા તો હું તમને તાબડતોબ કહી દઈશ કે અહીંયા આગળ શરૂઆત કેવી રીતે થઈ હતી શું ટાઈમિંગ છે અને રેટ્સ વગેરે મને કોઈ આઈડિયા નથી તો એનો થોડોક આઈડિયા લેવા માટે તમને હું કહીશ એક મિનિટ પકડ દઉં તો રેટ્સ માટે અને શું ટેરિફ છે એ બધું એ સસ્પેન્સ રાખીએ ને આપણે તમે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે તમે જોઈ લેજો ને જાતે જ તે બહુ મોંઘું નથી और सस्तू भी नहीं बराबर ना मैं आपको कर दिया लगन एक 400 रुपये में जोधपुरी 400 रुपये में ब्लेजर रेंट पे हाँ रेंट पे 400 रुपये में जोधपुरी 400 रुपये में आ ने ते ने डिपॉजिट कर ली
पर पीस 2000, जैसे 2 पीस हो गए 3000, બરાબર આ હું તમે 4 યાર पीस हो गए तो 4000, अलग अलग होता है। સમજાયું તમને હવે सिंगल पीस હે 2000। આ લગ્નમાં જે બધા ટિકિટી ટાક થઈને આવે છે ને એનો મતલબ એવું નહીં કે ખરીદી કરી હોય 400 રૂપિયા રેન્ટ યાર આમ નામ આપણે પિઝા ખાવામાં વાપરી નાખતા પિઝામાં તો પિઝા કરતાં આ બધું કરાય નહીં યાર હે ને હવે બાકીનું તમારે ખરીદી કરવી હોય ને તો એના માટે તો તમારે રૂબરૂ જવું પડશે આ તમને રેન્ટ મેં કહી દીધું અને બાકીનું મોટું મોટું બતાવી દીધું છે બરાબર તો તાબડતોબ આવી જાઓ લોટ ઓફ થેન્ક્સ ફોર યોર કાઇન્ડ સપોર્ટ એન્ડ લવ દેટ યુ ગિવન and stay tuned for the next update that you'll get very soon. Probably by tomorrow or day after tomorrow, I'm going to Daman to take my bike and a few of the documents there, and you will come to know. Okay, a lot of thanks. Only yours, Anil. Thank you.